જય સ્વામિનારાયણ ભાગ 20 સાંભળો હવે આગલા કારણ કે અહીં મિનિટ પૂરી થતી હતી ને એટલે હું એકદમ ઝડપથી બોલી ગયો પણ છતાં હું અત્યારે આ બીજા ભાગમાં થોડુંક ડબલ કરી દઉં છું. બીજવાણી દઉં ખેતરમાં કેમ ખેતર ખેડૂત પાણી પાતા ને બીજવાણે આ બીજવાણી દઉં થોડીક સમજા ને એ બીજવાણી શબ્દ છે એ નવા ન ખબર પડે ગામડામાં રહેતા હોય પર ખેડૂતને ખબર પડે. હવે ઉપાસનાની દ્રઢતા ભગવાનને વિશે એટલે આ ભગવાન સ્વામીને ભગવાન રાખશો તો કદાચિત કાંઈક અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ જો સાંભળો બધા સાધુઓ સર્વે સાધુ આવી ગયા ને સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજને વિશે આવી ગયો મૂળ ઠેકાણો આવી ગયો હવે મૂળ ઠેકાણો આવી ગયો. કોને મહારાજ નથી બોલતા આ વચનામૃતનો સંગ્રહ કરતા ચાર સદગુરુઓ છે ને એને આ લખ્યું. સમજો કે સુકાનંદ સામે લખ્યું હોય પછી ચાર સદગુરુમાં મુક્તાનંદ સ્વામી એને કીધું કે આ વાત સ્વામી બરાબર છે તો ગોપાલન સ્વામી કે એ બરાબર છે બરાબર પછી નિત્યાનંદ સ્વામી તો કે બરાબર છે થઈ ગયું માન્ય લ્યો. એટલે આ સંગ્રહ કરતાઓએ લખ્યું છે. કેવું લખ્યું છે કે એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજ વિશે સર્વ કારણમ તું ધ્યેય સર્વ કારણપણું બોલો હવે આમાં હું બાકી રહ્યું કયો જાણીને ઉપાસનાની દ્રઢતા કરતા હવા. જો અત્યારે તમે આ અમારી જે કથા તમે સાંભળો છો અને તમારી સમજણમાં કંઈક ગલત હોય આડાહડું હોય અને પછી આ વાત સાંભળી એટલે થાય ના હવે આપણે આવી જ મહારાજની ઉપાસના રાખવી છે થઈ ગયું ને. એમ આ વચનામૃતની વાત બધી સાંભળી અને છેલ્લો ફકરો જે આખો આવ્યો પેલો છેલ્લો 10-12 લીટી આવી સાંભળી અને પછી સર્વે સાધુ તથા હરિભક્ત તે સભામાં જે બેઠા હતા એને બધાએ જાણ્યું કે આવી રીતે ઉપાસની દ્રઢતા કરવી જોઈએ. એટલે બધા નક્કી કર્યું કે આમ જ હવે જો ઉપાસની દ્રઢતા કરતા હવા એટલે હતા. આ વાત થઈ પંચાળાના છઠ્ઠા વચનામૃતની અંતિમ ભાગની. જો હરિભક્તો આ સેવક એટલે હું પોતે મારે સ્પષ્ટતા કરવી પડશે કે આ સેવક સમજો તમારી પાસેથી કંઈ પણ લેવા માંગતા નથી બરાબર કંઈ પણ લેવા માંગતા નથી. જો આ વાત તમને સમજાવું છું એક અને માત્ર એક આપણી નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણ વિશે અમારો એક જ ધ્યેય હાલે છે બરાબર. એમાં કાંઈ ખોટું હોય અથવા કોઈ મારો અંગત સ્વાર્થ હોય અથવા મારે કોઈ મોટપ મારી બતાવી હોય અથવા મારે સમાજમાં મારે ઉપસી આવવું હોય બરાબર સમજી રાખજો. તમે કહેતા હો એવા હું સોગંદ ખાઈને કહું કે આમાં કોઈ અંગત સ્વાર્થ નથી, મારે ઉપસવું નથી, મારે મોટું થવું નથી, મારે સમાજમાં શ્રેષ્ઠ થવું નથી. કેવળ અને કેવળ કરવી વાત હરે કૃષ્ણની. સાંભળજો કરવી વાત હરે કૃષ્ણની હેત દેખાડી હૈયા તણું કાઢી લેવો કાળ મુખથી એવો ઉપકાર કરવો ઘણું. એ કાઢી લેવો કાળ મુખથી એવો ઉપકાર કરવો ઘણું. બસ આ ઉપકાર કરવાની વાત છે. અમારે તો ઉપકાર કરવાની વાત છે. ભાયાત્માનંદ સ્વામીની વાતોમાં એક વાત એવી આવે છે કે દરેક સાધુએ 10,000 સત્સંગી કરવા. જોકે તમારી બધાની કૃપાથી હું તો એ આંકડાને પાર થઈ ગયો છું પણ છતાંય મને એમ થાય છે કે જેવા ભગવાનને જાણશે એવું એને સુખ મળશે. તો તમે જે કોઈ મારા વિશે હેત રુચિવાળા છો અને તમને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જે સુખ અતિ અપાર સુખો આહા એ સુખની તમને પ્રાપ્તિ થાય એટલા માટે આ પરોપકારની કથાઓ કરું છું. પરોપકારની કથા કરું છું તમને એ સુખની પ્રાપ્તિ થાય એટલા માટે. બાકી મારે કોઈ સ્વાર્થ સાધવો નથી હો. અને તમને વાત કરું છું વારંવાર વાત કરું અત્યારે કરું છું
બરાબર. અત્યારે અમે નૂતન સંસ્થાનો પ્રારંભ કરી રહ્યા છીએ. એ પણ એક જ કેવળ હેતુ છે કે બસ જાજા જીવ ભગવાન સ્વામિનારાયણ ઓળખે અને શુદ્ધ ઉપાસના રીતિ એના હૃદયમાં સ્થાપન થાય. શુદ્ધ ઉપાસના રીતિઓ, હા, શુદ્ધ ઉપાસના રીતિ, બસ તમારા હૃદયમાં સ્થાપન થાય એવો જ એક હેતુ આ સેવકનો છે. માટે તમે આ વાતને સ્વીકારજો. બસ બરાબર. હવે જો સ્વીકારવાની વાત આવે છે ને, તો અહીંયા થોડીક વાત હું વચનામૃત 6 પૂરું થઈ ગયું છે, 55 7મું લઉં છું. એમાં એમ કીધું, મારે આગળ બધી વાત કરી છે પણ છતાંય વચ્ચે એક વાત લઈ લઉં છું. જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના ચરણ કમળને ભજે છે ત્યારે એની માયિક દ્રષ્ટિ મટે છે. શું કીધું? એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને, બસ નિષ્કપટ ભાવો, વિશ્વાસ લાવજો, તમે નિષ્કપટ રહેજો. નિષ્કપટ એટલે આપણી વાતમાં કોઈ પ્રકારનું કપટ નહીં. કપટ એટલે અત્યારે આપણે તમે કોઈ મને તો રૂબરૂ તો મળવાના છો નહીં કોઈ, બરાબર? રૂબરૂ મળવાના નથી કોઈ મળે રાજકોટ ના હોય તો ઓમ બીજે કોઈ મળે, પણ આ વાત સાંભળી એટલે આમાં હા અને અવતાર અને અવતારી બધા એક જ છે એવી વાત સાંભળો તો એમાં હા, તો આમાં કપટ રાખ્યું કહેવાય. એટલે આપણે નિષ્કપટપણે, હો, બસ આટલી વાત. હવે વાત ચાલે છે ગઢડા નહીં, સોરી, શું કહેવાય, 55 7મા વચનામૃતની વાત હવે આપણે લઈશું. 55 7મા વચનામૃતની વાત લઈશું, બરાબર? એમાં જો અમુક એવું આવતું હોય ને તમને સાંભળવાનો કંટાળો થાય, વચનામૃતમાં જેવું છે એટલે હું એવું બધું નથી લેતો, બરાબર? તમને સેજે સમજાય છે ને એવું જ લઉં છું. હા, કાલે આપણે 24 તત્વની વાત કરી હતી, તો પાછું અહીં કે 24 તત્વની વાત એવું આવે છે, બરાબર? હા, વાત એમ છે, શ્રીજી મહારાજ જન્માદ્યસ્ય યતઃ એ શ્લોકનો અર્થ શ્રીજી મહારાજ પોતે કરે છે, બરાબર? કે માયાના 3 ગુણનો સર્ગ, 3 ગુણ તો ખબર પડી ગઈ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, પંચભૂત, બરાબર? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, અને ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા, તે ભગવાનના સ્વરૂપની વિશે ત્રિકાળમાં છે જ નહીં. એટલે આ 24 તત્વ આમાં તો ગુદાર વાત આવી છે, તો એ આ કાંઈ ભગવાનના સ્વરૂપમાં નથી. ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં પણ છે નહીં. આ જે બધા માયાના ગુણ છે ને એ છે, એ નથી એમાં. જો તો ભગવાન કેવા છે? દિવ્ય. ભગવાન કેવા છે? દિવ્ય છે. બસ એમ સમજે. તથા એ શ્લોકનું પદ છે, ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. કેતા ધામ જે પોતાનું સ્વરૂપ, ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ. જેણે કપટ ટાળ્યું છે, માયાના સર્ગરૂપ કપટ જેણે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે, માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તે જે યુક્ત છે તેવું જ પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપ ભગવાનને વિશે જાણવું. હવે મારા ગુરુની વાત એક આવે છે. કઈ વાત? એ જોયું અહીંયા આવ્યું ને. અને અમારા ગુરુ છે ને, કોઈને ખબર ન હોય તો હું થોડીક સ્પષ્ટતા કરું. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના સંસ્થાપક, બરાબર? મારી ગુરુ પરંપરામાં આવે છે ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી
ગુણાતીતાનંદ સ્વામી એટલે કોણ? સમર્થ સંત મૂર્તિ. સમર્થ સંત મૂર્તિ સ્વામિનારાયણ ભગવાને એમને જુનાગઢ મંદિરના મહંત તરીકે નિમેલા. 400 ઉપરાંત સાધુઓના ગુરુ, પાર્ષદો જુદા. સમર્થ સંત મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી. એની પરંપરામાં બરાબર ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુદાસ સ્વામી અને બાલ મુકુદાસ સ્વામીના શિષ્ય મારા ગુરુ. એનો જોગ સમાગમ કરેલો નાની અવસ્થામાં. બરાબર એટલે હવે વાત એમ છે, અમારા ગુરુ એમ કહેતા કે એ આ અને આ એ એટલે અક્ષરધામમાં ને આ એટલે પૃથ્વી ઉપર. જો અહીંયા એવું ને કે આત્યંતિક પ્રલય અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે તેવું જ પ્રત્યક્ષ મનુષ્ય રૂપ ભગવાનને વિશે જાણવું. લ્યો પાછા આવ્યું કે મનુષ્ય પૃથ્વી પર આવી ગયો ને એવું. લ્યો અનંત. અનંત અનંત નો અર્થ અમાપ અને અપાર ઐશ્વર્ય. ઓહો હો અક્ષરધામમાં આ ભગવાનનું બધું છે. બરાબર તેવું જ અક્ષરધામમાં છે એવું જ પ્રત્યક્ષ મનુષ્ય રૂપ ભગવાનને વિશે જાણવું. લ્યો પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માઇક દ્રષ્ટિએ કરીને જુએ છે ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે. લ્યો મૂઢ જીવો, મૂઢ જીવ છે ને એ પોતા જેવા કલ્પે છે. અને પાછું એ ગીતામાં કીધું છે કે અવજાનંતી મામ મૂઢા. આ શ્લોક કાલે આવશે અને અત્યારે બાર પૂરું કરવાનો સમય થઈ ગયો. 12 મિનિટ થવા આવી છે, 2-3 મિનિટ છે એટલે પૂરું કરવું છે. એટલે અવજાનંતી મામ મૂઢા ગીતામાં કીધું. અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુ માશ્રિતમ પરમ ભાવ મજાનંતો મમ ભૂત મહેશ્વર. હવે એ ગીતાનો શ્લોક છે 9મા અધ્યાયમાં 11મો શ્લોક. પોતે કરેલા અર્થ એનો આ શ્લોકનો અર્થ પોતે કરેલા પાપ કર્મથી મૂઢ એવા પુરુષો મારો પરમ ભાવ જાણી શકતા નથી. નહીં જાણીને સર્વભૂતોનો મહેશ્વર અને પરમ કરુણાથી મનુષ્ય રૂપ થયેલ મારી અવજ્ઞા કરે છે. જો મારી અવજ્ઞા કરે છે, જાણતો નથી બિચારો એટલો અવજ્ઞા કરે છે. એટલે મને પ્રાકૃત મનુષ્ય જેવો માની મારો તિરસ્કાર કરે છે. લ્યો અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુ માસિતમ પરમ ભાવ મજાનંતો મમ ભૂત મહેશ્વરમ. માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા જાણે અને નિરાકાર જાણે છે તો બીજા માણસ આકાર જેવા માઇક જાણે છે. આ વાત કાલે આવી હતી, આજે આપણે લીધી. હવે આ શ્લોક એટલે માટે લીધો અહીંયા કે આગળ વાત એવી આવી કે મનુષ્ય સ્વરૂપ ભગવાનને વિશે જાણવું અક્ષરધામમાં છે ને એવું જવું. બરાબર અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માઇક દ્રષ્ટિએ કરીને જુએ છે. પછી આમ મારા કીધું હવે જાનંતી મારા મૂઢ જીવ મૂઢ માનુષી. ત્યારે પોતા જેવા મનુષ્ય જેમ જાણે છે જેમ પોતે જન્મો બાળક થાય, યુવા થાય, વૃદ્ધ થાય ને મરી જાય તેમજ ભગવાનને પણ એમ જાણે છે. લ્યો અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરી ભગવાનના ચરણ કમળને ભજે છે ત્યારે એની માઇક દ્રષ્ટિ મટે છે. નિષ્કાપટ ભાવે કરીને ભગવાનને ભજે છે ત્યારે માઇક દ્રષ્ટિ મટે. પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સત ચિત આનંદમય જાણે છો. પરમ ચૈતન્ય સત ચિત આનંદમય જાણે છે. તે પણ ભાગવતમાં કહ્યું સવેદ ધાતુ પદવીમ. હવે એ નથી લેવું કે સમય વાંધો છે સમયજી. હા સમય છે હજી વાંધો લઈ લે. હવે એ શ્લોકનો અર્થ કઈ નથી કરવો, તમને સમજાય ન સમજાય પણ એમ કીધું કે ભગવાનને વિશે જે બાળક યુવાન વૃદ્ધપણું દેખાય છે
તથા જન્મ મરણ પણ દેખાય છે નહીં પણ દેખાય છે, તે તો એની યોગ માયાએ કરીને દેખાય છે નહીં પણ દેખાય છે, બરોબર, યોગ માયા કરીને. પછી ત્યાં નટનું દ્રષ્ટાંત દે છે ભગવાન સ્વામિનારાયણ. નટ વિદ્યાને જાણતો હોય એ બધી નટની માયા એનું દ્રષ્ટાંત દે છે, બરાબર. અને એ પછી જાય છે આકાશમાં લડાઈ કરવા, ત્યાંથી પડે છે ને બધું છે, ઘણી વાત મોટી છે એની, બરાબર. એ વાત કાલે લેશું. અહીંયા કથાનો હું વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.